અલ્યા ચો જઈ લ્યા ચિંટુ રાની માં અલી આઈ રહી હું કેતી કે અલી હું શું કહું છું કેટલા વાગે જવાની છે તું અલી ચોલી અલી પેલી દક્ષાણીની છોકરીને લગનમાં તું જવાની છે અલી ગોડી જવું જ પડે કે કંકોત્રી મોકલી છે ને બિચારી બધાને ફોન કરીને બોલાયો છે ને બસ ના જઈએ કેવું લાગે ચમ તને ફોન નહીં કર્યો હાવ કરે તો ફોન આવ્યો તો નહીં ફોન પણ હવે અમારા ચિંટુ ને પપ્પા આવે ને તને ખબર પડે તાને હું તને કહું કેટલા વાગે જવું છે હો ને હારું હેડ પણ મને જલ્દી ફોન કરજે કારણ કે મારા આજે બનારસી હાડી પહેરવાની છે એટલે હો ને જેવાય મને જલ્દી કહેજે ખબર નહીં મેં ડોમાં હું સમજશું પોતાની જાતને હું થયુલી તમે હોભરી લ્યો આપણે પેલી દક્ષાઈની છોકરીના લગનમાં નહીં જવાનું બરાબર અલી પણ ચમ આના આખી સોસાયટીમાં એને બધાને પર્સનલ ફોન કરીને કીધું છે કે તમારા લગનમાં આવવાનું છે ને આપણને ફોન કરવાનો હોય એટલે બેલેન્સ પતી ગયું આ તો ખાલી વોટ્સઅપમાં કાર્ડ મોકલી દીધું ખાલી દેખાવ કરવા માટે તો આપણે શું કામ જઈએ આપણે કોક છીએ કોઈ ઇજ્જત નહીં આપણી અરે પણ હું ખબર નહીં તને ફોન કર્યો હોય ને તારો ફોન ના લાગ્યો હોય એવું એ બન્યું હોય તમે તમારો લપુરો ના ચલાવતા વચ્ચે બરાબર આ કહી દઉં તમે જે સાપા મોતા હોય ઓછો એટલે હો ભરોસો એ લજમણી દક્ષાઈના પોચ ફોન આવ્યા છે પણ મેં તો એક કેવું પડ્યું નહીં ના એના માટે આખી સોસાયટી પિરિયોરિટી છે ને આપણે પિરિયોરિટી નહીં અરે નોનસેન્સ એને પિરિયોરિટી ના કહેવાય એને પ્રાયોરિટી કહેવાય ને ફોન કરે છે તો એકવાર વાત તો કરી લે હું કહેવા માંગે છે વાત તો તમે સાચી કરી હો લાવો ને એકવાર વાત કરી લો હા એ તો આવી જઈએ અમે ટાઈમસર હો ને આવીએ છીએ અલી તું તો કહેતી હું લગનમાં નહીં જાઉં અલે આ પણ બહુ જીત પકડી હતી ને તો આની છોકરી તું કહેતી ખબર છે આંટી તમે નહીં આવો તો હું તો લગનનું જોરું જ નહીં પહેરું અલી પણ હમણાં થોડી વાર પહેલા તો તેમ કીધું કે પ્રાયોરિટી નહીં હમણાં તમે તમારી લપુરી બંધ કરો તમારો જીબડો બહુ હેડસ નહીં આજકાલ તમારે તો લગનમાં આવવાનું જ નહીં આયા મોટા તાણ હું પોતે તો ગધેડા ઉપર બેહીને આવી ગયા હતા પહેરવા માટે બીજાના ટોટે ખેંચો છો શરમ વગરના માણસ